સાબરકાંઠા જિલ્લામાં દૂધ મંડળીના કર્મચારી અને સંચાલકોના ઉગ્ર વિરોધના સમાચાર સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર દૂધ મંડળી વિરુદ્ધ કરાયેલી ગંભીર આક્ષેપને લઈને કર્મચારી યુનિયનમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ વિવાદને પગલે હિંમતનગરના સહકાર સંઘ ખાતે દૂધ મંડળી સંચાલકો અને સેક્રેટરીની એક તત્કાલીન બેઠક યોજાઈ હતી। ઉત્તમ પટેલ નામના વ્યક્તિએ દૂધ મંડળીના સંચાલકો સામે આપેલા નિવેદનથી આ વિવાદ વધુ વકર્યો છે। દૂધ મંડળી કર્મચારી યુનિયનનું કહેવું છે કે ઉત્તમ પટેલે 90% સંચાલકોને ભ્રષ્ટાચારી હોવાનું નિવેદન આપ્યું છે, જે સંપૂર્ણપણે પાયાવિહોણું છે અને તેનાથી સરકારી ક્ષેત્રના પરિકાષ્ઠાને મોટું નુકસાન પહોંચી શકે છે। આ મામલે યુનિયન દ્વારા ઉત્તમ પટેલને પુરાવા સાથે રૂબરૂ ચર્ચા કરવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે, પરંતુ તે બેઠકમાં હાજર રહ્યા ન હતા। પુરાવા વિના જાહેરમાં આવા ભ્રમક આક્ષેપો કરવા સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ યુનિયન દ્વારા કરવામાં આવી છે। અંદાજે આ જે ટૂંક જ સમયમાં કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે તેવી પણ પૂરેપૂરી બાહેંધરી આપવામાં આવી છે। અમારા આ દૂધ મંડળી કર્મચારી યુનિયન 2012થી કાર્યરત છે અને અમારા તાજેતરમાં હાલ સોશિયલ મીડિયામાં ઉત્તમ પટેલ નામના વ્યક્તિએ અમારા સેક્રેટરી ભાઈઓ તથા દૂધ મંડળીઓના સંચાલકો ઉપર 90% ભ્રષ્ટાચારી સંચાલકો અને સેક્રેટરીઓ છે તેવું નિવેદન તેઓશ્રીએ આપેલ અને એના અનુસંધાનમાં અમારા સેક્રેટરી ભાઈઓની લાગણીને માન આપી અમે બધા ભેગા થયા કે ભાઈ હવે આ લોકોએ આ રીતના આપણને નિવેદન આપ્યું છે તો એના માટે આપણે શું કાર્યવાહી કરવી અને એમને રૂબરૂ અમે ફોન કરીને બોલાયા અહીંયા, પણ તેઓ આવવા તૈયાર નથી કે શું અમારી ઓફિસ તમે આવો। અમે બધા 50 જણા અહીંયા ભેગા થયેલા હતા, એમને રૂબરૂ ચર્ચા માટે બોલાયા હતા પણ એ આવ્યા નથી અને અમે લોકોએ એક આવેદનપત્ર તૈયાર કર્યું છે, એ અમે જિલ્લા કલેક્ટરશ્રીમાં આપવા માટે સંમતિ લેવા માટે અમે યુનિયનના બધા સેક્રેટરીને બોલાયા હતા। બસ એટલા પૂરતું જ અમારું કાર્યવાહી હતી આજની। બસ એ માફી માગી લે અમારા યુનિયનના અમારા સેક્રેટરી ભાઈઓ સંચાલક દૂધ મંડળીના સંચાલકોનો જે ખોટી રીતના જે ભ્રષ્ટાચારી નિવેદન આપેલું છે એ નિવેદન એમનું પાછું ખેંચે અને અમારા સેક્રેટરીઓની જાહેરમાં માફી માગી લે, એ જ અમારી ઈચ્છા છે। બાકી અમે કાયદેસર કાર્યવાહી કરીશું। બરાબર? પટેલ અરવિંદભાઈ ડી પટેલ, બેરડા।